વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત. આજે આપણે ગણિતમાં આગળ થોડું વધારે અભ્યાસ કરીશું. મિત્રો, આગળના વિડીયોમાં આપણે પહેલાં એક વિડીયોમાં ખોખું બનાવતા શીખ્યા. પછીના વિડીયોમાં આપણે સમઘન બનાવતા પણ શીખ્યા. એનો મતલબ કે તમે આકાર દ્વારા કઈ આકૃતિ દ્વારા આપણે સમઘન બનાવી શકીએ છીએ, તેમજ ખોખાનો આકાર એટલે કે સમઘન જેવો આકાર બનાવી શકીએ. તો મિત્રો, તમારી આજુબાજુ એવી કઈ વસ્તુઓ છે કે જેનાથી તમે સમઘન જેવી રચના દેખાય છે? શું તમે એની યાદી બનાવી શકો છો? એવી કઈ વસ્તુઓ છે કે ભાઈ જેનાથી સમઘન જેવો આકાર દેખાતો હોય? તો તમારે એક પ્રશ્ન હતો કે ભાઈ એવી કઈ આકાર છે. આપણે આગળ પણ સમજ્યા હતા પ્રશ્નનો જવાબ કે એવા કયા આકાર છે કે જેનાથી આપણે સમઘન બનાવી શકીએ છીએ. સમઘન બનાવવાના અલગ અલગ આકાર સમજ્યા, એનું માપ કયા માપ છે કે જેના દ્વારા તમે સરળતાથી સમઘન બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો અત્યારે તો કોરોના વાયરસના કારણે આપણે ઘરે છીએ અને ઘરે અભ્યાસ કરીએ છીએ, પરંતુ જ્યારે તમે ક્લાસરૂમમાં બેઠા હો છો ત્યારે તમે ચોક મૂકવાનું ખોખું જોયું છે. ચોક મૂકવાનું ખોખું જોયું છે. આ ખોખું છે એ કેવો આકાર ધરાવે છે? તો આ ખોખું એ સમઘન જેવી રચના ધરાવે છે. હવે વાત કરીએ ઘરની, તો ઘરે બેસવાનો પાટલો છે જે સમઘન જેવી રચના ધરાવે છે. એના પછી વાત કરીએ તો મિત્રો, તમે સાપ સીડી જેવી રમત રમો છો. એમાં જે પાસો આવે છે, પાસો જે આપણે નાખીએ છીએ, તો આ જે પાસો છે એ શું છે? તો એ સમઘનની રચના ધરાવે છે. તો આપણે જોયું મિત્રો કે ભાઈ આપણી આજુબાજુ ચોકનું ખોખું, બેસવાનો પાટલો, રમવાનો પાસો, આ બધું જે છે એ સમઘનની આકાર ધરાવે છે. હવે આગળ વાત કરીએ તો અહીંયા એક છોકરી આપી છે. એ કહે છે કે હું આ બંને આકારોની મદદથી ખોખું બનાવી શકું છું. તમને અહીંયા જે બે આકાર આપ્યા છે, આકાર નંબર 1 અને આકાર નંબર 2, તો આ બંને આકારની મદદથી તે ખોખું બનાવી શકે છે. તમને આપેલા આપણે ખોખાનો આકાર બનાવી શકીએ છીએ. જેમ કે તમને જે સમઘન આપ્યું છે, તો એને જ્યારે તમે વાળો છો, એના 4 ભાગ જે છે એ 4 વાળીને ઉપરનો જે ભાગ છે એને ઢાંકી શકીએ છીએ. તો એનો મતલબ કે ખોખાનો આકાર થઈ શકે છે. દરેક મિત્રોએ આવા અલગ અલગ સમઘન બનાવવાના છે અને એના દ્વારા જોવાનું છે કે ભાઈ કયો સમઘન વ્યવસ્થિત બને છે. એનો એક વિડીયો પણ મોકલીશ. આગળ આપણે વિડીયો જોયો, સમઘન બનાવવાનો વિડીયો જોયો. તો તમારે પણ ઘરે સમઘન બનાવવાના છે. પરંતુ એ વાત કરી કે પરંતુ અહીંયા બીજા બે એવા ખોખા આપ્યા છે, જે સમઘનના આકાર આપ્યા છે કે જેની મદદથી ખોખા બનતા નથી. તો છોકરી કહે છે કે ભાઈ આ બે જે આકાર છે, પહેલા બે આકાર છે એની મદદથી એ ખોખું બનાવી શકે છે, પરંતુ આપેલા બે આકારની મદદથી એ ખોખું બનાવી શકતી નથી. તો મિત્રો, તમારે પણ એવા ઘરે આકાર બનાવવાના છે અને એના મદદથી તમારે જોવાનું છે કે ભાઈ કયા આકારની મદદથી ખોખું બને છે. તો તમારે આ પ્રવૃત્તિ કરવાની રહેશે ઘરે. હવે જો એ પ્રશ્ન છે અહીંયા
પાના નંબર 46 પરની બાકીની કઈ 8 આકૃતિઓને વાળવાથી ખોખું બનાવી શકાય તે શોધી કાઢો. આગળ આપણે જે આકાર જોયા, સમઘનના 6 બાજુના આકાર માટે એક આકૃતિ જોઈ હતી. તો બાકીના એવા 8 કયા આકારો દોરીશું કે જેનાથી ખોખું બનાવી શકાય? તો મિત્રો અહીંયા મેં આકાર દોરેલા છે કોમ્પ્યુટરની મદદથી. તમારે જોવાનું છે કે ભાઈ ઘરે આ તમારી સ્વાધ્યાય પોથીમાં પણ છે, જેમાં 8 આકાર જે બનાવવાના છે, કયા આકારની મદદથી તમે ખોખું બનાવી શકો છો એ સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 8 આકાર આપેલા છે તમે જોવો છો કે ભાઈ પહેલો આકાર છે, તો આ આકારને વાળવાથી આપણે ખોખું બનાવી શકીએ છીએ. એ જ રીતે બીજો આકાર છે જેની મદદથી પણ આપણે ખોખું બનાવી શકીએ છીએ. ત્રીજો આકાર છે, એને પણ વાળવાથી તમે સરળતાથી સમઘન, ખોખું એટલે કે સમઘન બનાવી શકો છો. એ જ રીતે 4, એને પણ વાળવાથી સમઘન બની શકે છે. ટૂંકમાં જે આકારને વાળવાથી સમઘન બને છે એટલે કે ખોખું બને છે એ આકાર અહીંયા આપણે આકૃતિ બનાવવાની છે. તો તમારે ઘરે એક કાગળની મદદથી એમાં સરસ મજાના બ્લોક્સ દોરવાના છે અને એને કટિંગ કરીને પ્રવૃત્તિના ફોટા પાડીને મોકલવાના રહેશે કે કયા આકારથી ખોખું બનાવી શકાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ એક ઇવેન્ટ, એક પ્રવૃત્તિ કરવાની છે અને સમઘન કયા આકારના દ્વારા તમે સમઘન બનાવી શકો છો એ પ્રવૃત્તિ કરીને મોકલવાની છે. ફોટા પાડીને કે વિડીયો દ્વારા પણ તમે મોકલી શકો છો. પહેલાં સમઘન બનાવી દો, અને ફોટા પણ મોકલી શકો છો. તમે જુઓ છો 5 નંબરની આકૃતિ છે, એના દ્વારા પણ સમઘન બને છે. મેં જે આકૃતિ દોરી છે એના એ જ રીતે તમે પણ આ જ રીતે બ્લોક્સ બનાવીને સરસ મજાનો વિડીયો અથવા ફોટા પાડીને મોકલવાના છે. આ જ રીતે તમારે બ્લોક્સ બનાવવાના છે અને વાળીને જોવાનું છે કે ભાઈ સમઘન બને છે કે નથી બનતો. બરાબર. એ જ રીતે 6ઠ્ઠી આકૃતિ છે, 7 અને 8. ટોટલ 8 આકૃતિ દ્વારા આપણે સમઘન બનાવી શકીએ છીએ. તો આપણે સમજીએ. હવે વાત કરીએ એવી બીજી આકૃતિઓ બનાવો કે જેનાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય. ખુલ્લું ખોખું ન બનાવી શકાય એવી કઈ આકૃતિ છે? તો તમે જોયું કે ભાઈ આ જે 2 આકૃતિ છે આનાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય. તો આ જ રીતે એક આકૃતિ પણ તમે બનાવી શકો છો કે જેનાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય. તમારે સરસ સ્કેલની મદદથી સરસ મજાનું માપ લઈ અને પછી બનાવવાનું રહેશે. એ જ રીતે આ આકૃતિ છે જેનાથી ખોખું બની શકે નહીં. ઉપર નીચેનો જે ભાગ જરૂરી છે આપણે એ ન થઈ શકે. બરાબર ને મિત્રો? આગળ વાત કરી ખોખા અને ખોખા. તો બધા જ ખોખા સમઘન હોતા નથી. સાચી વાત છે. અહીં કેટલાક અલગ પ્રકારના ખોખા આપેલા છે. નીચે આપેલી દરેક આકૃતિને તે ખોખા સાથે મેળવો. તમે જુઓ છો કે અહીંયા અલગ અલગ પ્રકારના ખોખા આપેલા છે અને આપણે પણ જોઈએ પછી અલગ અલગ લંબ નળાકાર, શંકુ આકારના. તમે આઈસ્ક્રીમનો કોન ખાઓ છો એ ખોખાનો જ બનેલો છે ને, કાગળનો. તો એ શું છે? તો કે એ શંકુ આકાર છે. એ રીતે પિરામિડ આકારના પણ હોય છે. તો અહીંયા તમને આપેલું છે, આપણે અહીંયા જે આકાર આપ્યા છે તો તમારે એનો ઉપયોગ કરીને સમજવાનું છે કે ભાઈ આ કયો આકાર આવશે. તો પહેલું છે, બરાબર, એમાં તમે કયો આકાર જોડીશું આપણે કે આ જે આકાર છે તો આમાંથી આ 4માંથી કયો આકાર આવશે? તો
તો તમે જોઈ શકો છો કે ભાઈ પહેલામાં આ આકાર આવશે. એ જ રીતે વાત કરીએ મિત્રો, બીજી એક વસ્તુ છે, બીજો જે આકાર આપ્યો છે એમાં કયો આકાર આવશે? તો તમે વિચારો જોઈએ. શંકુ આકાર જેવું આગળથી બને છે, તો એમાં આવશે આ છેલ્લો ચોથો આકાર. હવે છે એ પિરામિડ જેવું છે, તો એમાં કયો આકાર આવશે? એમાં આવશે આ આકાર. અને છેલ્લે ચોરસ જેવું બને છે, બરાબર ને? આ તમને દેખાય છે ને અહીંયા ચોરસ જેવું બને છે, લંબચોરસ જેવું, તો એમાં આવશે આ આકાર. તો તમારે આ જ રીતે સ્વાધ્યાય પોથીમાં પણ આપેલું છે, જેને જોડકા તમારે જે ઉત્તર છે એમાં લખવાના રહેશે. તમારે સ્વાધ્યાય પોથીમાં મિત્રો નીચે આપેલા ખોખાને યોગ્ય આકાર સાથે જોડો. તો આ આકાર તો મેં અહીંયા લખેલો છે 2 નંબર. એ જ રીતે આ 1, 2, 3 અને 4 નંબર આપેલા છે. રોમન આંકડા છે તો આપણે અહીંયા લખવાના છે. હવે બીજો છે, તો બીજામાં કયો નંબર આવશે? તો એ અહીંયા લખવાનું છે 4 નંબર. અહીંયા 2 નંબર, આ 4 નંબર. પછી છે સી, જેમાં કયો નંબર આવે છે? જો જોઈએ, તેમાં આવશે 1 નંબર. અને છેલ્લે આવશે 3 નંબર. તો આપેલા જે આ કોષ્ટક છે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું રહેશે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.